હેલો ફ્રેન્ડ્સ, વિજ્ઞાન અને ટેકનોલોજીની વિડિયો સિરીઝમાં આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, લાસ્ટ વિડિયોની અંદર આપણે ચેપ્ટર નંબર 2 ની અંદર અભ્યાસ કરતા હતા એસિડ, બેઝ અને ક્ષાર. આની અંદર લાસ્ટ વિડિયોમાં આપણે એસિડ અને બેઝના રાસાયણિક ગુણધર્મો વિશે માહિતી ભણતા હતા. ત્યારે આપણે એસિડ અને બેઝ ધાતુઓ સાથે કેવી રીતે પ્રક્રિયા કરે છે એનો અભ્યાસ આપણે લાસ્ટ વિડિયોની અંદર કરી ચૂક્યા છીએ. તો મિત્રો, આજે હવે આપણે ધાતુ કાર્બોનેટ અને ધાતુ હાઇડ્રોજન કાર્બોનેટ એસિડ સાથે કેવી રીતે પ્રક્રિયા કરે છે એની માહિતી મેળવવાની છે. યાદ રાખજો મુદ્દો, ધાતુ કાર્બોનેટ અને ધાતુ હાઇડ્રોજન કાર્બોનેટ એસિડ સાથે કેવી રીતે પ્રક્રિયા કરે છે એનો આજે આપણે અભ્યાસ કરવાનો છે. જો જોઈએ તો કે ધાતુ કાર્બોનેટ અને બીજું કોણ તો કે ધાતુ હાઇડ્રોજન કાર્બોનેટ, ધાતુ કાર્બોનેટ અને ધાતુ હાઇડ્રોજન કાર્બોનેટ. આ બંને એસિડ સાથે પ્રક્રિયા કરશે. ધાતુ કાર્બોનેટ અને ધાતુ હાઇડ્રોજન કાર્બોનેટની એસિડ સાથે પ્રક્રિયા. બરોબર છે. હવે જો જોઈએ અંદર ધાતુ કાર્બોનેટ અને ધાતુ હાઇડ્રોજન કાર્બોનેટ એ એસિડ સાથે કેવી રીતે પ્રક્રિયા કરે છે. તો હવે આપણે બે ટેસ્ટ ટ્યુબ લેશું. શું કરશે? બે ટેસ્ટ ટ્યુબ લેશું. એક ટેસ્ટ ટ્યુબની અંદર આપણે ધાતુ કાર્બોનેટ, બીજામાં ધાતુ હાઇડ્રોજન કાર્બોનેટ તરીકે ધાતુ કાર્બોનેટ અને ધાતુ હાઇડ્રોજન કાર્બોનેટ તરીકે બંને ટેસ્ટ ટ્યુબની અંદર અમુક પદાર્થો ભરી દેશું. શું ભરશે? તો કે સોડિયમ કાર્બોનેટ અને સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ. તો અહીંયા આપણે પહેલી ટેસ્ટ ટ્યુબ લીધી. એની અંદર ધાતુ કાર્બોનેટ તરીકે શું ભરશે? તો કે સોડિયમ કાર્બોનેટ એટલે Na2CO3 Na2CO3 એટલે સોડિયમ કાર્બોનેટ. અને બીજી ટેસ્ટ ટ્યુબ છે એ બીજી ટેસ્ટ ટ્યુબની અંદર આપણે ધાતુ હાઇડ્રોજન કાર્બોનેટ તરીકે સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ ભરીશું એટલે NaHCO3. બરાબર. બે ટેસ્ટ ટ્યુબની અંદર છે સોડિયમ કાર્બોનેટ અને સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ આપણે ભરી દીધા છે. હવે આની પ્રક્રિયા આપણે કોની સાથે કરાવવાની છે? તો કે આ બંને પદાર્થોની પ્રક્રિયા આપણે એસિડ સાથે કરાવવાની છે. એટલે આ બંનેની પ્રક્રિયા આપણે હાઇડ્રોક્લોરિક એસિડ સાથે કરાવશે. કેની સાથે? તો કે હાઇડ્રોક્લોરિક એસિડ સાથે HCl. હવે જો કે ધાતુ કાર્બોનેટ અને ધાતુ હાઇડ્રોજન કાર્બોનેટની જ્યારે એસિડ સાથે રાસાયણિક પ્રક્રિયા થશે ત્યારે એ પ્રક્રિયા દરમિયાન એક વાયુ ઉદ્ભવે છે. શું થાય છે? તો કે એ પ્રક્રિયા દરમિયાન એક વાયુ ઉદ્ભવે છે. કયો વાયુ ઉદ્ભવશે? તો કે કાર્બન ડાયોક્સાઇડ. આની સાથે સાથે પાણીનું નિર્માણ થાય છે. શેનું નિર્માણ થાય છે? તો કે પાણી અને ક્ષાર ઉત્પન્ન થાય છે. તો જ્યારે ધાતુ કાર્બોનેટ અને ધાતુ હાઇડ્રોજન કાર્બોનેટની એસિડ સાથે રાસાયણિક પ્રક્રિયા કરવામાં આવે છે ત્યારે ક્ષાર, પાણી અને કાર્બન ડાયોક્સાઇડ વાયુ ઉત્પન્ન થાય છે. જો હવે આની આપણે રાસાયણિક પ્રક્રિયા કરાવશે એટલે નિપજ તરીકે આપણને શું મળશે? તો કે NaCl પ્લસ H2O પ્લસ કયો વાયુ ઉત્પન્ન થશે? તો કે કાર્બન ડાયોક્સાઇડ. અહીં પણ નિપજ તરીકે એમ જ મળશે NaCl પ્લસ H2O પ્લસ CO2. પણ એ પહેલું સમીકરણ છે ને સંતુલિત કરવા માટે આપણે આ HCl અને NaCl આપણે મૂકવા પડશે 2. તો જો
જ્યારે સોડિયમ કાર્બોનેટની એસિડ સાથે રાસાયણિક પ્રક્રિયા થાય એને Cl એટલે કે ક્ષાર, H2O એટલે કે પાણી અને CO2 એટલે કાર્બન ડાયોક્સાઇડ, ત્યારે ક્ષાર, પાણી અને કાર્બન ડાયોક્સાઇડનું નિર્માણ થાય છે. આવી જ રીતે જ્યારે સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ એટલે કે ધાતુ હાઇડ્રોજન કાર્બોનેટની એસિડ સાથે રાસાયણિક પ્રક્રિયા થાય ત્યારે નિપજ તરીકે ક્ષાર, પાણી અને કાર્બન ડાયોક્સાઇડ વાયુ પ્રાપ્ત થાય છે. હવે અહીંયા જે પ્રક્રિયા દરમિયાન આ કાર્બન ડાયોક્સાઇડ વાયુ પર મળ્યો છે આપણને, એ કાર્બન ડાયોક્સાઇડ વાયુને આપણે ચૂનાના પાણીમાંથી એટલે કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ CaOH એ આપણે અગાઉ ભણી ગયા છે. આ કાર્બન ડાયોક્સાઇડ વાયુને ચૂનાના પાણી એટલે કે કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડમાંથી પસાર કરવામાં આવે છે ત્યારે આપણને CaCO3 એટલે કેલ્શિયમ કાર્બોનેટના સફેદ અવક્ષેપ મળે છે. શું મળશે? કેલ્શિયમ કાર્બોનેટના સફેદ અવક્ષેપ મળે છે કે જે અવક્ષેપ પાણીની અંદર અદ્રાવ્ય હોય છે. જોવો જોઈએ તો કે આ કાર્બન ડાયોક્સાઇડ મળ્યો એને આપણે ચૂનાના પાણીમાંથી એટલે CaOH કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ એટલે ચૂનાનું પાણી, બરોબર છે. આ ચૂનાના પાણીમાંથી આ મળેલા વાયુને પસાર કરતા પ્રક્રિયા કોની વચ્ચે થશે? તો કે CaOH એટલે ચૂનાનું પાણી અથવા કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ અને કાર્બન ડાયોક્સાઇડ વચ્ચે થશે. ત્યારે નિપજ તરીકે આપણને CaCO3 કાકો3 કેલ્શિયમ કાર્બોનેટ મળે છે અને બીજું નિપજ તરીકે શું મળશે? તો કે પાણી મળે છે. કે ધાતુ કાર્બોનેટ અને ધાતુ હાઇડ્રોજન કાર્બોનેટની જ્યારે એસિડ સાથે રાસાયણિક પ્રક્રિયા કરવામાં આવે છે ત્યારે નિપજ તરીકે કાર્બન ડાયોક્સાઇડ વાયુ પ્રાપ્ત થાય છે. આ કાર્બન ડાયોક્સાઇડ વાયુ છે એને ચૂનાના પાણીમાંથી પસાર કરવામાં આવે ત્યારે કેલ્શિયમ કાર્બોનેટના સફેદ અવક્ષેપ મળે છે. શું મળશે? સફેદ અવક્ષેપ. તે આ સફેદ અવક્ષેપ હશે એ પાણીની અંદર અદ્રાવ્ય હશે, પાણીમાં ઓગળશે અને સાથે સાથે H2O એટલે કે પાણી પણ મળે છે. હવે આ જે નિપજ મળી આપણે એ નિપજમાંથી એટલે કે હજી જો વધારે પ્રમાણમાં કાર્બન ડાયોક્સાઇડ વાયુ પસાર કરવામાં આવે, શું કરવામાં આવે? તો કે હજી આમાંથી વધારે પ્રમાણમાં કાર્બન ડાયોક્સાઇડ વાયુ પસાર કરવામાં આવે તો આ જગ્યાએ આપણને કેલ્શિયમ હાઇડ્રોજન કાર્બોનેટ મળે છે. શું મળશે? કેલ્શિયમ હાઇડ્રોજન કાર્બોનેટ મળે છે કે જે ફરી પાછા પાણીની અંદર દ્રાવ્ય થઈ જતા હોય છે. જો તો કે આ જે નિપજ છે એમાંથી હજી આપણે વધુ પ્રમાણમાં કાર્બન ડાયોક્સાઇડ વાયુ પસાર કરીએ તો CaCO3 નિપજ મળી હતી. CaCO3 H2O પ્લસ હજી વધારે પ્રમાણમાં કોને પસાર કરવાનું છે? તો કે કાર્બન ડાયોક્સાઇડ. ત્યારે નિપજ તરીકે આપણને શું મળશે? તો કે CaHCO3 પ્લસ H2O કેલ્શિયમ હાઇડ્રોજન કાર્બોનેટ. કેલ્શિયમ હાઇડ્રોજન કાર્બોનેટ કે જે કેલ્શિયમ હાઇડ્રોજન કાર્બોનેટ પાણીમાં દ્રાવ્ય હોય છે એટલે પાણીની અંદર ઓગળી જતા હોય છે. જો ધાતુ કાર્બોનેટ અને ધાતુ હાઇડ્રોજન કાર્બોનેટની જ્યારે એસિડ સાથે રાસાયણિક પ્રક્રિયા કરવામાં આવે છે ત્યારે નિપજ તરીકે ક્ષાર, પાણી અને કાર્બન ડાયોક્સાઇડ વાયુ પ્રાપ્ત થાય છે. આ પ્રાપ્ત થયેલા કાર્બન ડાયોક્સાઇડ વાયુને આપણે ચૂનાના પાણીમાંથી પસાર કરીએ એટલે સફેદ કલરના અવક્ષેપ મળે છે કે જે પાણીની અંદર અદ્રાવ્ય હોય છે. આ અવક્ષેપ કેના હશે? તો કે કેલ્શિયમ કાર્બોનેટના હશે. હજી જો એમાંથી વધારે પ્રમાણમાં કાર્બન ડાયોક્સાઇડ વાયુને પસાર કરવામાં આવે
તો આપણને કેલ્શિયમ હાઇડ્રોજન કાર્બોનેટ પ્રાપ્ત થઈ જાય છે. આ કેલ્શિયમ હાઇડ્રોજન કાર્બોનેટ છે એ પાણીની અંદર શું હોય છે તો કે દ્રાવ્ય હોય છે, એટલે પાણીની અંદર ઓગળી જાય છે. હવે આપણે ચાક, ત્યાર પછી આરસ પહાણ, ચૂનાનો પથ્થર, પછી ઓલા શંખ છીપલા આવે છે જે નદીઓની અંદર, એ પછી પરવાળા જોઈએ છે ને દરિયાની અંદર જોવા મળે છે કે જે એકદમ ખોરા હોય છે, એટલે કે વજનમાં હલકા હોય છે, એ બધાય છે એ કેલ્શિયમ કાર્બોનેટના જ અપર રૂપો છે. હવે જ્યારે ધાતુ કાર્બોનેટ અથવા તો ધાતુ હાઇડ્રોજન કાર્બોનેટની પ્રક્રિયા થઈ અને ક્ષાર, પાણી અને કાર્બન ડાયોક્સાઇડ વાયુ પ્રાપ્ત થાય છે, એને આપણે કેવી રીતે લખી શકીએ તો કે જો પ્રક્રિયા કોની થાય છે તો કે ધાતુ કાર્બોનેટ અથવા ધાતુ હાઇડ્રોજન કાર્બોનેટ, ધાતુ હાઇડ્રોજન કાર્બોનેટ. તો ધાતુ કાર્બોનેટ અથવા ધાતુ હાઇડ્રોજન કાર્બોનેટની એસિડ સાથે કોની સાથે તો કે એસિડ સાથે રાસાયણિક પ્રક્રિયા કરાવવામાં આવે ત્યારે નિપજ તરીકે જોવું જોઈએ શું મળે છે તો કે એક તો ક્ષાર મળે છે, બીજું તો કે પાણી મળે છે અને ત્રીજું તો કે કાર્બન ડાયોક્સાઇડ વાયુ મળે છે. શું મળે છે? કાર્બન ડાયોક્સાઇડ વાયુ. તો આવી રીતે જ્યારે ધાતુ કાર્બોનેટ અથવા ધાતુ હાઇડ્રોજન કાર્બોનેટની એસિડ સાથે રાસાયણિક પ્રક્રિયા કરાવવામાં આવે છે ત્યારે આપણને નિપજ તરીકે ક્ષાર, પાણી અને કાર્બન ડાયોક્સાઇડ વાયુ પ્રાપ્ત થાય છે. બરાબર છે? ચાલો, તો આ ટોપિક થઈ ગયો અહીંયા આપણો પૂર્ણ. હવે ત્યાર પછીનો મુદ્દો આપણે કયો જોવાનો છે તો કે એસિડ અને બેઝ બંને અંદરો અંદર કેવી રીતે પ્રક્રિયા કરે છે. એસિડ અને બેઝની ધાતુ સાથેની પ્રક્રિયા જોઈ ગયા, પછી ધાતુ કાર્બોનેટ અને ધાતુ હાઇડ્રોજન કાર્બોનેટ સાથે એસિડની પ્રક્રિયા જોઈ ગયા. હવે આ બંને પદાર્થ એટલે કે એસિડ અને બેઝ એ બંને એકબીજા સાથે કેવી રીતે પ્રક્રિયા કરે છે તો જોઈએ આપણે તો કે એસિડ અને બેઝની પ્રક્રિયા. કોની? તો કે એસિડ અને બેઝની પ્રક્રિયા. જોઈએ કે જ્યારે આ એસિડ અને બેઝ બંને પદાર્થો ભેગા મળે છે ત્યારે એ કેવા પ્રકારની રાસાયણિક પ્રક્રિયા કરે છે. તો આપણે શરૂઆતની અંદર જ ભણી ગયા છીએ કે જ્યારે એસિડ અને બેઝને આ બંને પદાર્થોને ભેગા કરવામાં આવે છે ત્યારે એસિડ બેઝની અંદર અસરને નાબૂદ કરી દે છે અને બેઝ છે એ એસિડની અસરને નાબૂદ કરી દે છે. એટલે બંને પદાર્થો એકબીજાની અસરને નાબૂદ કરે છે. જોઈએ કેવી રીતે થાય છે તો કે આપણે એક ટેસ્ટ ટ્યુબ લેવાની છે. શું લેવાનું છે? એક ટેસ્ટ ટ્યુબ. એ ટેસ્ટ ટ્યુબની અંદર આપણે એક પદાર્થ ભરવાનો છે NaOH. NaOH એટલે શું તો કે સોડિયમ હાઇડ્રોક્સાઇડ, જે સ્વભાવે કેવો હશે તો કે બેઝિક હશે. કેવો હશે? બેઝિક. એટલે ટેસ્ટ ટ્યુબની અંદર સોડિયમ હાઇડ્રોક્સાઇડ લેવાનો છે. હવે આ સોડિયમ હાઇડ્રોક્સાઇડની અંદર આપણે ફિનોલ્ફથેલિનના 2-3 ટીપા નાખવાના છે. કે ફિનોલ્ફથેલિન છે એ સૂચક છે કે જે એસિડ અને બેઝની ઓળખ કરવા માટે વપરાય છે. તો જ્યારે આપણે આ સોડિયમ હાઇડ્રોક્સાઇડની અંદર ફિનોલ્ફથેલિનના 2-3 ટીપા નાખશું ત્યારે એ દ્રાવણનો રંગ કેવો થઈ જશે તો કે ગુલાબી કલરનો થઈ જાય છે. કેવો થઈ જાય છે તો કે ગુલાબી થઈ જાય છે. હવે એ જ ટેસ્ટ ટ્યુબની અંદર એટલે ગુલાબી કલરનું દ્રાવણ છે એમાં ફરી આપણે HCl એટલે હાઇડ્રોક્લોરિક એસિડ ઉમેરવાનો છે. શું ઉમેરી દેવાનું છે તો કે HCl એટલે હાઇડ્રોક્લોરિક એસિડ ઉમેરવાનું છે. જો સૌપ્રથમ ટેસ્ટ ટ્યુબની અંદર બેઝ નાખ્યું, બરાબર, પછી સૂચક નાખ્યો એટલે રંગ ગુલાબી થઈ ગયો. હવે એ જ ટેસ્ટ ટ્યુબની અંદર ફરી પાછું શું નાખ્યું તો કે એસિડ નાખ્યું. તો હવે એ ટેસ્ટ ટ્યુબની અંદર બે પદાર્થો ભેગા થયા, એસિડ અને બેઝ. હવે જ્યારે એસિડને આપણે ટેસ્ટ ટ્યુબની અંદર નાખશું
એટલે આ સોડિયમ હાઇડ્રોક્સાઇડનો જે ગુલાબી રંગ હતો એ ગુલાબી રંગ દૂર થઈ જાય છે. શા માટે? તો કે આ એસિડ છે એને આ બેઝની અસરને કરી નાખી નાબૂદ. એટલે દ્રાવણનો જે ગુલાબી રંગ હતો ગુલાબી રંગ દૂર થઈ જાય છે. એટલે દ્રાવણ કેવું થઈ જશે? તો કે રંગવિહીન થઈ જશે. હવે ફરી પાછું એમાં આપણે પાછું NaOH નાખીએ તો પાછો એનો રંગ ગુલાબી થઈ જાય, કારણ કે બેઝ છે એસિડની અસરને નાબૂદ કરી નાખશે. વળી પાછું આપણે HCl નાખીએ તો વળી દ્રાવણનો રંગ ગુલાબી રંગવિહીન થઈ જાય. શું કામ? એટલે વળી પાછું એસિડ છે બેઝની અસરને નાબૂદ કરી નાખશે. તો આવી રીતે એસિડ અને બેઝ વચ્ચે જ્યારે રાસાયણિક પ્રક્રિયા થાય છે ત્યારે એસિડ બેઝની અસરને નાબૂદ કરી નાખે છે અને બેઝ એસિડની અસરને નાબૂદ કરી નાખે છે. અને આપણને નિપજ તરીકે ક્ષાર અને પાણી મળે છે. શું મળે છે? ક્ષાર અને પાણી. તો જ્યારે NaOH અને HCl વચ્ચે પ્રક્રિયા થાય ત્યારે નિપજ તરીકે આપણને NaCl plus H2O એટલે ક્ષાર અને પાણી મળે છે. તો આવી રીતે જો જોઈએ આવી રીતે આ બેઝ પ્લસ એસિડ એટલે કે બેઝ અને એસિડ વચ્ચે રાસાયણિક પ્રક્રિયા થાય ત્યારે નિપજ તરીકે ક્ષાર અને પાણી મળે છે. આ પ્રક્રિયાને તટસ્થીકરણની પ્રક્રિયા કહે છે. તટસ્થ એટલે દ્રાવણમાં કોઈ ફેરફાર થાય નહીં. કે જ્યારે એસિડ અને બેઝ વચ્ચે રાસાયણિક પ્રક્રિયા થાય છે ત્યારે નિપજ તરીકે આપણને ક્ષાર અને પાણી મળે છે. આ પ્રક્રિયાને તટસ્થીકરણની પ્રક્રિયા કહે છે. શું કહેવાય છે? તટસ્થીકરણની પ્રક્રિયા કહેવામાં આવે છે. બરાબર છે? ચાલો ત્યાર પછીનો હવે આપણે એક મુદ્દો જોઈએ બીજો. તો કે હવે આપણે કયો મુદ્દો જોવાનો છે? તો કે ધાતુ ઓક્સાઇડ. આ ધાતુ ઓક્સાઇડ છે એ ધાતુ ઓક્સાઇડ સાથે કોની પ્રક્રિયા? તો કે એસિડની પ્રક્રિયા. કોની? તો કે એસિડની પ્રક્રિયા. જોજો આજે આપણે કઈ પ્રક્રિયાઓ ભણ્યા? તો કે ધાતુ કાર્બોનેટ અને ધાતુ હાઇડ્રોજન કાર્બોનેટ સાથે એસિડની પ્રક્રિયા. ત્યાર પછી તો કે એસિડ અને બેઝ આ બંને અંદરો અંદરની પ્રક્રિયા એટલે એસિડ અને બેઝ વચ્ચેની પ્રક્રિયા. અને ત્યાર પછી આ ત્રીજી પ્રક્રિયા આપણે જોવાની છે ધાતુ ઓક્સાઇડ સાથે એસિડની પ્રક્રિયા. એટલે કે જે ધાતુના ઓક્સાઇડ હોય છે એ ધાતુના ઓક્સાઇડ સાથે આપણે જ્યારે એસિડની પ્રક્રિયા કરાવીએ છીએ ત્યારે આપણને શું પરિણામ મળે છે? તો એના માટે આપણે કોઈ એક પાત્રની અંદર ધાતુના ઓક્સાઇડ તરીકે કોપર ઓક્સાઇડનો ભૂક્કો લેવાનો છે. શું લેવાનું છે? કોપર ઓક્સાઇડનો ભૂક્કો. કોપર ઓક્સાઇડનો ભૂક્કો એટલે CuO આપણે ભણી ગયા છીએ. બરાબર ને? તો આ કોપર ઓક્સાઇડનો ભૂક્કો આપણે લીધો. હવે જોજો એ કોપર ઓક્સાઇડનો ભૂક્કો હશે એનો રંગ કેવો હશે? તો કાળાશ પડતો હોય છે. કોપર ઓક્સાઇડનો ભૂક્કાનો રંગ કાળો હોય છે. હવે એની પ્રક્રિયા આપણે એસિડ સાથે કરાવવાની છે. કે જ્યારે આ કોપર ઓક્સાઇડના ભૂક્કાની પ્રક્રિયા એસિડ સાથે થાય એટલે કે કોપર ઓક્સાઇડની અંદર આપણે જ્યારે એસિડ નાખીએ ત્યારે પ્રક્રિયા કોની વચ્ચે થશે? તો કોપર ઓક્સાઇડ અને એસિડ. અને એસિડ તરીકે આપણે HCl એટલે હાઇડ્રોક્લોરિક એસિડ લઈએ છીએ. હવે જ્યારે ધાતુ ઓક્સાઇડ એટલે કોપર ઓક્સાઇડ અને હાઇડ્રોક્લોરિક એસિડ વચ્ચે રાસાયણિક પ્રક્રિયા થાય ત્યારે જે દ્રાવણનો રંગ હશે એ દ્રાવણનો રંગ બદલાઈ જશે. શરૂઆતમાં કોપર ઓક્સાઇડ છે એ કાળો રંગ ધરાવતું હતું. હવે એસિડ ઉમેર્યું અને જે દ્રાવણ મળશે એ દ્રાવણનો રંગ વાદળી લીલા કલર જેવો હોય. કેવો હોય છે? તો કે વાદળી લીલા કલર જેવો હોય છે. અને આ જે કોપર ઓક્સાઇડ હશે એ કોપર ઓક્સાઇડ પાણીની અંદર દ્રાવ્ય થઈ જાય છે. શું થઈ જાય છે? પાણીમાં
દ્રાવ્ય થઈ જાય છે. હવે આપણને દ્રાવણનો રંગ વાદળી લીલો શા માટે મળ્યો? તો કે અહીંયા નિપજ તરીકે આપણને કોપર ક્લોરાઇડ મળે છે. શું મળે છે? કોપર ક્લોરાઇડ એટલે CuCl2. નિપજ તરીકે શું મળશે? CuCl2 એટલે કોપર ક્લોરાઇડ. એ કોપર ક્લોરાઇડ આપણને જે મળ્યું એના કારણે દ્રાવણનો રંગ વાદળી લીલો બની જાય છે. હવે જોજો CuO plus HCl it gives CuCl2. તો આ Cu આવી ગયું તો કે હા ભાઈ આવી ગયું. હવે જો અહીંયા Cl અને Cl2 તો આગળ આપણે બે મૂકવા પડશે એને સંતુલિત કરવા માટે. તો કે અહીંયા ક્લોરીનના બે પરમાણુ, અહીંયા ક્લોરીનના બે. હવે અહીંયા હાઇડ્રોજન પણ કેટલા થઈ ગયા? બે. અને વધ્યું કોણ? તો કે ઓક્સિજન. એટલે હજી એક નિપજ મળશે H2O CuCl2 એટલે કોપર ક્લોરાઇડ અને H2O. હવે આ જ પ્રક્રિયા મારે લખવી હોય તો આને કેવી રીતે લખાય? તો કે આ શું છે? તો કે ધાતુ ઓક્સાઇડ. શું છે? ધાતુ ઓક્સાઇડ. ધાતુ ઓક્સાઇડ પ્લસ એસિડ ઇટ્સ ગીવ. આ શું છે? કોપર ક્લોરાઇડ છે, પ્રકારનો ક્ષાર છે. શું છે? ક્ષાર. અને H2O એટલે પાણી. હવે જુઓ કે જ્યારે ધાતુ ઓક્સાઇડની એસિડ સાથે રાસાયણિક પ્રક્રિયા કરાવવામાં આવે છે ત્યારે નિપજ તરીકે ક્ષાર અને પાણી મળે છે. તો આવી એકાધિક પ્રક્રિયા આપણે જોઈ ગયા હતા ક્યાંક અગાઉ, જો તમને યાદ હોય તો. આ એટલે જોવો જોઈએ એસિડ પ્લસ બેઝ ઇટ્સ ગીવ ક્ષાર પ્લસ પાણી. તો અહીંયા એવી જ રીતે ધાતુ ઓક્સાઇડ પ્લસ એસિડ ક્ષાર પ્લસ પાણી. તો હવે જોજો આ ધાતુના ઓક્સાઇડ છે એ કેવી વર્તણૂક ધરાવતા હશે? તો કે બેઝ જેવી વર્તણૂક ધરાવતા હશે. જો બેઝની અને એસિડ વચ્ચેની રાસાયણિક પ્રક્રિયા થતી હતી ત્યારે ક્ષાર અને પાણી મળતું હતું. હવે હું તમને ખાલી જગ્યા આપી દઉં તો અહીંયા પ્રશ્નાર્થ ચિહ્ન કરીને આપી દઉં કે ખાલી જગ્યા પ્લસ એસિડ ઇટ્સ ગીવ ક્ષાર પ્લસ પાણી. તો તમે અહીંયા બેઝ લખો તો કે હા. તો આ ધાતુ ઓક્સાઇડની એસિડ સાથેની પ્રક્રિયા છે એ એસિડ અને બેઝ વચ્ચે જેવી એસિડ અને બેઝ વચ્ચે થતી રાસાયણિક પ્રક્રિયા જેવી જ છે. તો આ ધાતુ ઓક્સાઇડ હકીકતમાં કેના જેવો ગુણધર્મ ધરાવતા હશે? તો કે બેઝ જેવો ગુણધર્મ ધરાવતા હશે. જો બેઝ જેવો ગુણધર્મ ધરાવતા હોય તો જ એસિડ સાથેની પ્રક્રિયાથી ક્ષાર અને પાણી મળે છે. તો આ ધાતુ ઓક્સાઇડ છે એ સ્વભાવે કેના જેવા હશે? તો કે બેઝ જેવા હશે. એટલે ધાતુ ઓક્સાઇડ સ્વભાવે કેવા છે? તો કે બેઝિક હોય છે. ધાતુ ઓક્સાઇડ સ્વભાવે કેવા હશે? તો કે બેઝિક હોય છે. રેડી આપણે કરીએ કે ધાતુ ઓક્સાઇડની જ્યારે એસિડ સાથે રાસાયણિક પ્રક્રિયા કરાવવામાં આવે છે ત્યારે નિપજ તરીકે ક્ષાર અને પાણી મળે છે. એટલે ધાતુ ઓક્સાઇડ છે એ સ્વભાવે બેઝિક હશે. કેવા હોય છે? સ્વભાવે બેઝિક હોય છે. ત્યાર પછી એવી જ રીતે હજી એક જોઈ લઈએ આપણે. અહીંયા ધાતુ ઓક્સાઇડની આપણે એસિડ સાથે પ્રક્રિયા કરાવી છે. હવે આપણે અધાતુ ઓક્સાઇડ કોની? તો કે અધાતુ ઓક્સાઇડની કોની સાથે પ્રક્રિયા કરાવશે? તો કે બેઝ સાથે પ્રક્રિયા. કોની સાથે? બેઝ સાથે પ્રક્રિયા. અહીં જો ધાતુ ઓક્સાઇડની એસિડ સાથેની પ્રક્રિયા, તો અહીંયા અધાતુ ઓક્સાઇડની બેઝ સાથેની પ્રક્રિયા. તો જેવી રીતે ધાતુ ઓક્સાઇડની એસિડની પ્રક્રિયામાં થતું એનાથી ઊંધું થશે. એટલે કે જ્યારે અધાતુ ઓક્સાઇડની બેઝ સાથે રાસાયણિક પ્રક્રિયા થાય છે ત્યારે નિપજ તરીકે ક્ષાર અને પાણી મળે છે. શું મળે છે? ક્ષાર અને પાણી. તો અધાતુના ઓક્સાઇડ પ્લસ બેઝ ઇટ્સ ગીવ ક્ષાર અને પાણી. તો જ્યારે અધાતુ ઓક્સાઇડની બેઝ સાથે રાસાયણિક પ્રક્રિયા કરવામાં આવે ત્યારે ક્ષાર અને પાણી મળે છે. તો
તો અહીંયા બેઝ તો છે, તો આ અધાતુ ઓક્સાઇડ છે કેના જેવો ગુણધર્મ ધરાવતા હશે? તો કે ભાઈ અધાતુના ઓક્સાઇડ છે ને એ એસિડ જેવો ગુણધર્મ ધરાવતા છે. કેવો? તો કે એસિડ જેવો. તો જો એસિડ જેવો ગુણધર્મ ધરાવતા હશે એટલે જેની બેઝ સાથે રાસાયણિક પ્રક્રિયા થાય ત્યારે નિબજ તરીકે ક્ષાર અને પાણી મળે છે. તો આ અધાતુના ઓક્સાઇડ સ્વભાવે કેવા હશે? તો કે એસિડિક હોય છે. કેવા હોય છે? એસિડિક હોય છે. જ્યારે ધાતુ ઓક્સાઇડ સ્વભાવે કેવા હશે? તો કે બેઝિક હોય છે. બરાબર છે? તો આવી રીતે છે એ ધાતુ ઓક્સાઇડની એસિડ સાથેની પ્રક્રિયા અને અધાતુ ઓક્સાઇડની બેઝ સાથેની પ્રક્રિયા થતી હોય છે. ઘણા બધા એવા પદાર્થો પણ હોય છે. જો તમને ખબર હોય તો કોઈ પણ ખાટા પદાર્થો હોય અથવા તો દહીં હોય તો એને આપણે તાંબા અથવા તો પિત્તળના વાસણની અંદર જોજો. તમારા ઘરે કોઈ દિવસ તમારા મમ્મી રાખશે નહીં કે કોઈ પણ ખાટી વસ્તુ જે ખાદ્ય પદાર્થ હોય એ ખાટી વસ્તુ અથવા તો દહીં હોય એને કોઈ દિવસ તાંબા અથવા તો પિત્તળના વાસણની અંદર રાખવામાં આવતા નથી. શા માટે એની અંદર નથી રાખવામાં આવતા? તો કે એ ખાટા પદાર્થો છે એટલે સ્વભાવે કેવા હશે? તો કે એસિડિક હોય છે. સ્વભાવે કેવા હોય છે? તો કે એસિડિક હોય છે. હવે એ એસિડિક પદાર્થો છે એ તાંબા અથવા તો પિત્તળના વાસણ સાથે રાસાયણિક પ્રક્રિયા કરી અને ઝેરી પદાર્થો ઉત્પન્ન કરે છે. આવા એસિડિક પદાર્થો તાંબા અથવા તો પિત્તળના વાસણ સાથે રાસાયણિક પ્રક્રિયા કરી અને ઝેરી પદાર્થો ઉત્પન્ન કરે છે. આ ઝેરી પદાર્થો જો આપણા શરીરની અંદર જાય તો એ ઝેરી પદાર્થો આપણા શરીરમાં ખૂબ જ નુકસાન કરે છે. જેના કારણે આ એસિડિક પદાર્થો છે અથવા તો ખાટા પદાર્થો છે એને ક્યારેય કોઈ દિવસ તાંબા અથવા તો પિત્તળના વાસણની અંદર રાખવા જોઈએ. બરાબર છે? તો આજે જોવું જોઈએ, આજે આપણા લેક્ચરની અંદર કેનો અભ્યાસ કર્યો? તો કે ધાતુ કાર્બોનેટ અને ધાતુ હાઇડ્રોજન કાર્બોનેટની એસિડ સાથેની પ્રક્રિયા, ત્યાર પછી એસિડ અને બેઝ વચ્ચેની પ્રક્રિયા, ત્યાર પછી ધાતુ ઓક્સાઇડની એસિડ સાથેની પ્રક્રિયા અને છેલ્લો પોઈન્ટ જોઈએ આપણે ધાતુ ઓક્સાઇડ અધાતુ ઓક્સાઇડની બેઝ સાથેની પ્રક્રિયા. બરાબર છે? તો આજનો લેક્ચર અહીંયા આપણે કરીએ છીએ પૂર્ણ અને નેક્સ્ટ વિડિયોની અંદર ફરી પાછા આપણે આ જ ચેપ્ટરની અંદર એક સરસ મજાના નવા ટોપિક સાથે પાછા મળીશું. ત્યાં સુધી બોર્ડ પરનો વર્ક છે તમે રીડ કરી લો.